આખું આપણે આ જીવ છે પ્રકૃતિથી બંધાયેલો છે. આપણે બધા પ્રકૃતિથી બંધાયેલા છે. આ પ્રકૃતિના બંધનમાંથી છૂટવું હોય તો 10 માર્ગો બતાવ્યા છે આમાં. લગભગ લોકો કે ભાઈ હું મારો પ્રકૃતિ મારો સ્વભાવ ન છોડી શકું. માણસ પ્રકૃતિના બંધનમાંથી છૂટવું હોય તો અહીંયા માર્ગ બતાવ્યો છે. હું તમને ભિન્ન લક્ષણો બતાવું. તત્વાનામ લક્ષણમ પૃથક, અલગ અલગ બતાવું છું. જેમાં બંધન અને મોક્ષની ચર્ચા છે, જેમાં જીવ અને બ્રહ્મની ચર્ચા, જેમાં પુરુષ અને પ્રકૃતિની ચર્ચા છે, જેમાં આત્મ અને અનાત્મ ભાવની ચર્ચા છે. હવે આપણે એમ થાય કે બંધન અને મોક્ષ આપણે સમજીએ છીએ, જીવ અને બ્રહ્મ સમજીએ છીએ, પ્રકૃતિ અને પુરુષ સમજીએ છીએ. આત્મભાવ અને અનાત્મ ભાવ, પરમ ચૈતન્ય પ્રત્યેનો ભાવ છે એ આત્મભાવ છે, અને જળ પદાર્થો પ્રત્યેનો ભાવ છે અનાત્મ ભાવ છે. હવે સાંખ્ય શાસ્ત્ર નો પુરુષ એટલે આત્મા. સાંખ્ય શાસ્ત્રમાં જ્યાં જ્યાં પુરુષની ચર્ચા આવી છે ત્યાં સમજવાનું કે એ આત્મા છે. આત્મા કેવો છે? આરંભ રહિત, એક પણ વસ્તુનો આરંભ નથી કરતો. આ 10 મિનિટ માટે વિષય છે. 10 મિનિટ માટે તમને ભારી લાગશે, પણ પ્રફુલ્લિત થઈ જાવ, સહેજ આમ મજબૂત થઈ જાવ તો તમને ભાર નહીં લાગે. બાકી આ 10 મિનિટ માટેનો વિષય થોડો કઠિન છે. સાંખ્ય શાસ્ત્રનો પુરુષ એટલે આત્મા, જે આરંભ રહિત છે, કોઈ કાર્યનો આરંભ કરતો જ નથી. એ નિર્ગુણ છે, પ્રકૃતિ એને આધીન છે, અંતરદ્રષ્ટિથી એને સમજી શકાય. 7 વિશેષણો છે ત્રીજા શ્લોકમાં. આ ત્રીજો શ્લોક જો 26મા અધ્યાયનો. અનાદિ આત્મા પુરુષો નિર્ગુણ પ્રકૃતે પરઃ પ્રત્યક ધામા સ્વયં જ્યોતિર વિશ્વમ યેન સમન્વિતમ. આ પુરુષ કેવો છે? આત્મા જ પુરુષ છે. કેવો છે? અનાદિ છે, જેનો આદિ નથી, જેનો અંત નથી, અનાદિ છે. જ્યારે કંઈ નહોતું ત્યારે એ હતો. એ નિર્ગુણ છે, એના ઉપર એક પણ ગુણો હાવી નથી થતા. એ પ્રકૃતિથી પર છે, પ્રકૃતિ એને આધીન નહીં. એ પ્રકૃતિને એને આધીન રહેવું પડે. અંતકરણમાં અનુભૂતિ કરો ત્યારે એ સમજી શકાય. એવો છે આત્મા, સ્વયં પ્રકાશિત છે આત્મા. સાંખ્ય 2 પ્રકારના છે. સાંખ્યનો મતલબ કોઈ પૂછે કે સાંખ્ય એટલે શું? સંખ્યાયાહ સમુત્પન્નમ જ્ઞાનમ ઇતિ સાંખ્યમ. સંખ્યા દ્વારા જે જ્ઞાનને જાણી શકાય, 24 તત્વોની સંખ્યા છે, એના દ્વારા જેનું જ્ઞાન થાય એને સાંખ્ય કહેવાય. તમને 5 મિનિટમાં તમે સમજી પણ જાશો. અને એક છે નિરીશ્વર સાંખ્યવાદ, ઈશ્વર વિનાનો સાંખ્યવાદ, અને એક શેશ્વર સાંખ્યવાદ. 2 સાંખ્ય છે. એમાં નિરીશ્વર સાંખ્યવાદ વાળા કેવું છે કે પ્રકૃતિને પ્રકૃતિ આત્માથી ભિન્ન છે, એ પુરુષની માફક જ છે અને નિત્ય માને છે. અને ભગવદીય સાંખ્યવાળા, જેને શેશ્વરવાદ કહેવાય છે, એ એવું કહે કે પ્રકૃતિ ભગવાનની જ શક્તિ છે. હવે એની ચર્ચા ચાલુ થાય છે કે પ્રકૃતિમાં રહેલ જે જીવ છે એ મોહને પામે છે. આપણે ચર્ચા કરી હતી 2 દિવસ પહેલા, પ્રકૃતિ અને પુરુષ. જોજો, આ પુરુષ છે એ આત્મા છે, અને પ્રકૃતિ, આ બેયનો સંયોગ થાય છે. ઓલો પરમાત્મા તો એકદમ કુટસ્થ છે, અચલ છે, સાક્ષી છે. આ જે આત્મા છે પરમાત્મામાંથી અલગ પડેલો. જેવી રીતે મેં સમુદ્રનું ઉદાહરણ આપ્યું કે સમુદ્રનું પાણી છે, એ સમુદ્રનું પાણી છે એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે. અને જ્યારે એમાં પ્રકૃતિ સામ્ય અવસ્થામાંથી વૈષમ્ય અવસ્થામાં આવે અને પ્રકૃતિથી એમાં મોજાઓ ઉછળે એટલે આ પાણીથી ઓલા બિંદુઓ અલગ પડે ને, મોજાઓ થાય, બિંદુઓ અલગ પડે. એ બિંદુઓ અલગ પડી પરમાત્મામાંથી અલગ થયેલી ચેતના, મહાચેતનામાંથી ઓલી ચેતના અલગ થઈ. જોજો, આ 5 જ મિનિટ માટે છે, તમને વધારે ભાર પણ નહીં આપું. બાકી તમે એમ થાય કે આ રોજ આ કરે ને કાલથી સંખ્યા ઓછી ન થઈ જાય કે આ શું છે આત્મા ને અનાત્મા ને. આ લોકોનો પુરુષાર્થ તો સંખ્યાથી મને નથી. તમે મારી વેદની કથામાં 5 જ લોકો બેઠા છે. સંખ્યા સાથે ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી નહીં. પણ આ લોકોએ જે ખર્ચ કર્યો છે એ પ્રમાણે લોકોને લાભ મળે એવો ભાવ હોવો જોઈએ ને. જ્યારે એ પરમાત્મામાંથી એ અલગ થાય એટલે મહાચેતનામાંથી ચેતના અલગ થાય. એ મહાચેતના હતી, ચેતનામાંથી ચેતના, જે ચેતના અલગ થઈ, અને એ જે ચેતના અલગ થઈ એ અલગ થયેલી ચેતના ઉપર પ્રકૃતિનો સૌથી મોટો પ્રભાવ હોય. કેમ? આ જો આ સમુદ્ર છે, સમુદ્રમાં મોજું આવે એટલે મૂળ જે સમુદ્ર છે એના ભાગથી તો આમ અલગ થઈ ગયા, ઊંચું થયું મોજું. આમ
જેટલું મોજું ઊંચું ઉલડે એટલું અલગ થયું, અને એ પછી આવે તો એની સૌથી મોટી અસર એના ઉપર પ્રકૃતિની અસર થાય. અને એ પ્રકૃતિમાંથી ચેતના જે અલગ થઈ, પ્રકૃતિનો એની સાથે સંયોગ થાય. અને તમે એટલા બધા લોકો બેઠા છો, એ પરમાત્મા છો. પરમાત્મા છો એટલે અત્યારે બેઠા એટલે કઈ નથી, પણ આનાથી તમે સેજ અલગ થઈને જાઓ, આ ઝુંડથી અલગ થઈને જાઓ તો બહાર બધું થશે. ડબલ રોટી તરફ પણ આકર્ષણ થશે, બીજા બધા પણ થશે, જાંબુ ઉપર પણ થશે, બધા ઉપર આકર્ષણ થશે, વડાપાઉં એના ઉપર આકર્ષણ થશે. તમે અલગ થયા તો એટલે પરમાત્માથી અલગ, મહાચેતનામાંથી જે ચેતના અલગ થઈ કાળ ક્રમે, કાળને પણ સમજવા માટે એ અલગ થયા એટલે પ્રકૃતિ એની સાથે એટલી ઓતપ્રોત થઈ ગઈ કે પ્રકૃતિના જે ગુણો હતા, 5મો શ્લોક, એના માટે 5મો શ્લોક છે, ગુણેર વિચિત્રા સૃજતિમ સ્વરૂપામ પ્રકૃતિમ પ્રજાહા. અને એમાં કહે છે કે પ્રકૃતિના અંદરના જે પણ ગુણો હતા, પ્રકૃતિમાં 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એ ઓલો પુરુષ, ઓલી ચેતના જેને આપણે આત્મા કહીએ, એ પુરુષ સત્વગુણ વાળો, રજોગુણ વાળો, તમોગુણ વાળો થઈ ગયો. કોની સાથે? આની સાથે રહેતા જેને કહેવાય ધર્માધર્મી ન્યાય. એ તમે જોવા જાવ તો તમે જેની સાથે રહો તમે એના જેવા થઈ જાવ. સ્ત્રી અને પુરુષનું જોવું નહીં. મેં પૂજ્ય મૂળદાસ બાપુને એક વખત મેં એવું કહ્યું હતું કે આપણી દીકરી નાની હોય ત્યાં દીકરીને એવું થયું કે મારી અંદર દેવી તત્વ છે, એવું એને ફીલ થાય ને એની અંદર દેવી તત્વનું સ્થાપના કરવી જોઈએ. નાની દીકરીઓની પૂજા કરવી જોઈએ, ચાંદલો કરી એનો પગ ધોઈ કે તું અમારી માં છે જગદંબા, એવું તમે પૂજા કરો, એની પર ચાંદલો કરો એટલે એની અંદર દેવી તત્વનું આવાહન કરો કે આ અંદર દેવી છે. શ્લોકો છે એના, દેવી તત્વનું આહન કરીને પૂજા કરો એટલે દીકરીને ફીલ થવા માંડે કે હું દેવી છું, મને પૂજા. એટલે એની અંદર દેવી તત્વ સ્વાભાવિક આવી જાય. બાપુએ સંકલ્પ કર્યો, 1.25 લાખ દીકરીઓની પૂજા કરી, 1.25 લાખ. અને એમાં હું 1.25 લાખ એ કુમારિકાઓની પૂજનમાં હું ગયો સુરત. ઘણી બધી સ્કૂલોમાં મેં જઈને બધી દીકરીઓનો પગ ધોયો અને મેં પણ માથા ઉપર જલ ચડાવ્યું. ત્યારે જ મેં પ્રાર્થના કરી હતી કે મારે અહીંયા પણ એક જગદંબા આવે. અને એટલા 1.25 લાખને મેં કીધું આ મહાપુરુષે 1.25 લાખ દીકરીઓની પૂજા કરી. અને દીકરીની પૂજા કરતા કરતા એની અંદર સ્વાભાવિક દેવી તત્વ આવે, એને ખબર પડે કે મારાથી આડાવડું ન કાર્ય કરાય, મને લોકો પૂજે, મને ભગવતી સ્વરૂપ માને. આવું બંધ થયું એટલે જ આ બધું થયું. આપણે આપણી દીકરીઓને પૂજવાની જરૂરિયાત છે. એની અંદર દેવી તત્વનું આવાહન કરવાનું, તમારી દેવી તત્વ આવે. તમે કોઈને વારંવાર કહી રાખો ને કે ભાઈ આ તો આવું ન જ કરે, આ તો આવું ન જ કરે, આ આવું ન કરે. અમારા લોકોની અપેક્ષા અમારે કે ના મહાદેવભાઈ શાસ્ત્ર વિરુદ્ધનું બોલી જ ન શકે, એટલે હું શાસ્ત્રથી વિરુદ્ધ બોલી જ ન શકું. લોકોએ મારા ઉપર એટલું બધું અધ્યાસ કરાવ્યો છે, મારી ઉપર રોપણ કર્યું છે કે હું આડાવડો થઈ જ ન શકું. એમ નાનપણથી આપણી દીકરીમાં દેવીનો અધ્યાસ કરવામાં આવ્યો તો દેવી ન થાય આપણી દીકરી? કેમ ન થાય? નાનપણથી આ જ અભ્યાસ કરવામાં આવે. દર વખતે મંત્રો દ્વારા એની પૂજા કરવામાં આવે. ને 10 વર્ષ સુધીનો નિયમ તો છે જ, 9 વર્ષ સુધીનો. એના પછી પણ એની પૂજન કરતું રહેવું જ પડે. એટલે પત્નીઓ પતિની પૂજા કરે કે આડાવડા ન થાય. કે તમે અમારા વિષ્ણુ નારાયણ પોષણ કરવા વાળા, અને પોષણ કરવા વાળા છે બધું તમારે આપવું જ પડે. એટલે કે આપણે ફ્રીજ લઈ આવશું, એટલે વિષ્ણુ તરીકે પૂજા હોય ના થોડા પાડી શકે. કે ડબલ ડોરનું હોય કે ભલે લાગે પગ પૂજા હોય એ લઈ આવી દે. જે પગ પૂજતા નથી એ લઈ આવી દેતા. આશીષભાઈ આવે એમાં એ સમજાવી દે ઘરે કે આમ છે તેમ છે. એટલે પ્રકૃતિનો આશ્રય રહેતા રહેતા એ પુરુષ સ્વરૂપા પ્રજાહા સૃજતિમ, એ પુરુષની અંદર જેવા પ્રકૃતિમાં બધા ગુણો છે એવા પુરુષમાં પણ આવી જાય. પુરુષમાં બધા અંશો પ્રકૃતિના પ્રાપ્ત થઈ જાય. અને પ્રકૃતિના પ્રાપ્ત થાય પછી એની સ્થિતિ કેવી બની જાય? જ્ઞાન ઢંકાઈ જાય. પ્રકૃતિમાં રહેલો જે ગુણ છે એ બધો એની અંદર આવે છે ને એ જીવ મોહ પામે છે. એને જીવ કહેવામાં આવ્યો છે. સાંખ્ય એવા માટે જીવ કહે છે, વાસના યુક્ત ચેતના એટલે જીવ. વિશિષ્ટ વાસના યુક્ત જે ચેતના થઈ, પેલો સત્વગુણ, રજોગુણ, તમોગુણ, પ્રકૃતિ પ્રમાણે જે પુરુષ થઈ ગયો એ આત્મા થઈ ગયો. એટલે વિશિષ્ટ વાસનાઓ જાગી. આ બધા ગુણો આવે એટલે વાસનાઓ તો જાગે. વિશિષ્ટ વાસનાઓ જાગી કે હું આવું શરીર ધારણ કરી લઉં, આવું શરીર ધારણ કરી લઉં, આવું કરી લઉં. એ વિશિષ્ટ વાસના જાગી. વિશિષ્ટ વાસના યુક્ત ચેતના એટલે જીવ. હવે જોજો એ જીવ મોહ પામે છે.
પ્રકૃતિમાં વારંવાર પ્રકૃતિ સાથે સંસર્ગમાં એ જીવ મોહ પામે છે. મોહ એટલે સ્વરૂપની વિસ્મૃતિ, પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જાય. આમાંથી હું તમને પૂછવા માંગુ છું, તમે અત્યારે ભૂલી નથી ગયા તો તમે કોણ છો? આપણે અનેક જન્મ લીધા, દર વખતે ઓલું ડીબું આપણામાં આવી જાય, આપણે એમ લાગે કે હું તો ભૂતના ઠક્કર પરિવારમાંથી સંદીપભાઈ છું. આપણે એવું લાગે કે હું તો દ્વારકાના પુનિતભાઈ છું. આપણે તો એવું લાગે કે હું સોમનાથના આશીષભાઈ છું. મને એવું લાગે કે હું કથાવાચક ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા છું. આ એટલો બધો અધ્યાસ થયો વારંવાર, એટલે તમારી ઉપર વારંવાર કોઈ અધ્યાસ થાય એટલે તમે તમારી મૂળ સ્થિતિને ભૂલી જાઓ. નતું જ ઘણા લોકોનું નામ જીતેન્દ્રભાઈ, બધા લાલો લાલો કે તે બધા કે જીતેન્દ્ર તો જોઈ નહીં, ઓલો અધ્યાસ થયો લાલો કયો નહીં જોઈ. જેનો અધ્યાસ થાય એ તમને. અમારા ગામમાં એક ભાઈ છે, એનું નામ મૂળુભાઈ છે, પણ આખા ગામના લોકો એને ડાબો ડાબો કહીને બોલાવે. એટલે ક્યારેક કોઈ મૂળુભાઈ કહે તો એને ખ્યાલ ન આવે કે મને બોલાવે છે. ઘણા લોકોના એવા નામ હોય, તમારામાંથી નામ હશે ઘણા બધા લોકોના ઉપનામ હશે. એનો અધ્યાસ થવાથી એ નામથી જ એના તરફ જાગૃત થાય. એમ એને મૂળ સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ આપણે, અને એ મૂળ સ્વરૂપની વિસ્મૃતિ થઈ એને મોહ કહેવાય. જીવાત્મા એ કેવો બને છે એના માટેનો શ્લોક, 6થો શ્લોક આપ્યો છે. જોજો, એક એક શ્લોકનું મને એમ થાય કે વિવરણ કરું, પણ આમાં તમને એવું થાય કે આ લાંબુ લાંબુ ક્યાં લાવે. 6થો શ્લોક છે, એવમ પરાભિધ્યાનેન કર્તૃત્વમ પ્રકૃતે પુમાન કર્મસુ ક્રિયમાણેસુ ગુણૈર આત્મની મન્યતે. પર અભિધ્યાનેન, પર એટલે બીજાનું, પ્રકૃતિનું ધ્યાન સતત ધ્યાન કરતા કરતા એ જીવ ક્રિયા શક્તિ વાળો બની ગયો. તમે સતત જેનું ધ્યાન કરો ને, તમે એના જેવા થાવ. એટલે હું આપ સૌને વિનંતી કરું છું, તમારા ઘરમાં એક કૃષ્ણનો ફોટો હોવો જ જોઈએ. સતત સતત તમે એની સામે ધ્યાન રાખતા જાઓ, તમે તમારું આકર્ષણ એના સામે થાય ને તમારા એના જેવા ગુણ તમારામાં આવી જાય. તમે સતત જેનું ધ્યાન કરો, કીટ ભ્રમર ન્યાય, કીડ પણ વારંવાર ચિંતન કરે તો એ પણ ભમરી બની જાય. પુરુષે પ્રકૃતિનું સતત ધ્યાન કર્યું એટલે ક્રિયા શક્તિ વાળો બની ગયો. અને ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ જો મારે સમજાવવું હોય તો ક્રિયા શક્તિ એટલે પ્રકૃતિ ક્રિયા શક્તિ છે, અને પુરુષ એટલે જ્ઞાન શક્તિ. કોઈ કહે પ્રકૃતિ એટલે શું, તો કે ક્રિયા શક્તિ, ક્રિયા કરવાની ક્ષમતા જેની અંદર છે એને પ્રકૃતિ કહેવાય. કોઈ કે પુરુષ એટલે શું, તો કે જ્ઞાન શક્તિ, જ્ઞાન શક્તિ વાળો પુરુષ. પણ પારકાની શક્તિને પોતાની માનવા માંડ્યો છે કોણ? ઓલો જ્ઞાન શક્તિ વાળો પુરુષ. એટલે એ હવે ક્રિયા શક્તિમાં એટલો બધો ક્રિયા જ કરવા માંડ્યો, જ્ઞાન જતું રહ્યું, અને પુરુષનું કર્તૃત્વ પણ આવી ગયું. અને સંસારનું મૂળ જ છે અભિમાન પણ, હું કરું. કોઈ કાર્ય, કારણ અને કર્તાપણું પ્રકૃતિનું કાર્ય છે, અને સુખ દુઃખના ભોગતા છે એ પુરુષ છે. હવે જોજો, એક સેકન્ડ માટે સમજવું, પ્રકૃતિમાં કર્તાપણું છે. આ બધું કરાવે કોણ કરાવે છે આપણી અંદર? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે એક સેકન્ડ માટે સમજવું, ઈચ્છા. આપણે એમ થાય કે ડબલ રોટી ખાવી છે, ઈચ્છા થઈ, જો પ્રકૃતિ ઈચ્છા કરી, પણ એનો ભોગતાપણું કોણ? ઓલો પુરુષ, ઓલો જીવાત્મા એને ભોગવે, અને પછી પૈસા ન દે તો મારે આને ખાવો પડે. ભોગતાપણું ખરેખર પુરુષમાં છે. ભોગતાપણું પોતે પોતાની જાતને ખરેખર કરાવે છે પ્રકૃતિ, પણ જીવાત્મા માનવા માંડે કે હું જ ભોગતા છે, હું જ કરું છું. બાકી ખરેખર કરાવનારી શક્તિ આ પંખો છે. આ પંખો એવું માને કે હું જ બધાને હવા આપું છું, પણ ખરેખર પંખો હવા નથી આપતો, ઇલેક્ટ્રિસિટી આપે છે. ઇલેક્ટ્રિસિટી ન હોય તો આ પંખો હવા આપી શકે? આનું પણ એવું જ છે. પુરુષને એવું લાગે કે હું ભોગતા છું, હું ફરું છું, હું મહેનત કરું છું, આમ તેમ, પણ એક સેકન્ડમાં લાઈટ જતી રહી તો એમ થઈ જાય. ખરેખર એમાં શક્તિ છે, ક્રિયાન્વિત શક્તિ છે, એ કર્તાપણું પ્રકૃતિમાં છે, પણ ભોગતાપણું પુરુષ માને છે. ઈચ્છા પ્રકૃતિ કરે છે ને ભોગવે પુરુષ છે. બુદ્ધિથી વિચાર કરીને ઇન્દ્રિયોથી કર્મ થાય છે ને ભોગવે છે શરીર. પ્રકૃતિના 6 ગુણો અહીં આપ્યા છે, અને પ્રધાનમાં પ્રધાન ગુણ. હવે પ્રકૃતિને સમજવા માટે બસ આ છેલ્લું ચેપ્ટર છે, પછી તમારી ઉપરથી ભાર હળવો થઈ જશે. ભૂલજી દાદા, ભાર નથી લાગતો ને? એટલે હું વચ્ચે વચ્ચે એકાદા હસવાની વાત કરી નાખું કે તમને આ ભાર ન લાગે. મારે ખીર બનાવી દેવી છે કે તમે દાંત વિનાના હોય તો પેટમાં જતી રહી, અને પૌષ્ટિક જ હોય પાછી, જેમાં દાંતની જરૂર જ ન પડે, અને ભાવે મીઠી લાગે ને પચી જાય. એટલે ખીર માટેનો પ્રયત્ન કરું છું. એક તો પ્રકૃતિ ઓળખવી તો જેનામાં 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, જેની અંદર છે એ પ્રકૃતિનું બીજું વિશેષણ છે અવ્યક્ત છે. 10મો શ્લોક,
10મો શ્લોક છે 26મા અધ્યાયનો, પ્રકૃતિ માટેનો છે. એતત ત્રિગુણમ અવ્યક્તમ નિત્યમ સદસદાત્મકમ પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુ અવિશેષમ વિશેષવત. આ એના પ્રકૃતિના 6 ગુણો છે. એક તો એ ત્રિગુણાથી સત્વ, રજોગુણ ને તમોગુણ જેનામાં ભરચક છે, જે અવ્યક્ત છે. પ્રકૃતિમાં 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તમારી અંદર પણ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ છે, પ્રકૃતિ અંદર જ છે. પણ તમે એને વ્યક્ત કરવા હોય તો કેમ કરી શકો? દેખાય નહીં. એ તો તમે જમવા બેસો તો ખબર પડે કે કેવી પ્રકૃતિનો છે. તમે તપ કરવા માટે બેસો તો ખબર પડે કેવી પ્રકૃતિનો છે. તમે બોલો તો ખબર, તમારી વાણી ઉપર ખબર પડે. ગીતાજીમાં એ તો છે, શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો અધ્યાય આપવામાં આવ્યો છે. અને એ જ્યારે અવ્યક્ત છે, દેખાતા પાછી નિત્ય પણ છે. જ્યારે જ્યારે પણ પુરુષ હોય ત્યારે પ્રકૃતિ ભેગી જ હોય. પરમાત્માની શક્તિ છે એટલે એ પરમાત્મા નિત્ય છે તો એની શક્તિ પણ નિત્ય છે. પાછી એ સદ સદાત્મક છે. સદ અને અસદ બે કરવા વાળી છે. સદ એટલે કાર્ય અને અસદ એટલે કારણ. જે કાર્ય પણ છે, કારણ છે. આ પંખો ફેરવવાનું મૂળ કારણ કોણ? એ. અને કાર્ય કરાવનારી કોણ? એ પણ. મૂળ કારણ ને કાર્ય બે છે. અવિશેષ, એનું કોઈ આમ વિશેષણ નથી. તમને સમુદ્રમાં દેખાય કે ક્રિયાન્વિત થઈ તો મોજા આવે ત્યારે જ ખબર પડે. એટલે એ અવિશેષણ, એને કોઈ વિશેષણ પણ નથી આવવાનું. ઘણા બધા ગુણોને ધારણ કરે એટલે ઘણા બધા વિશેષણો પણ, સત્વગુણી, રજોગુણી, એમ તમે ગુણો પણ આપી શકો. એનાથી ઇન્દ્રિયાણી, જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો બતાવી છે. આગળનો શ્લોક 13મો શ્લોક. ઇન્દ્રિયાણી દશ ક્ષોત્રમ ત્વક દ્રગ રસન નાસિકાહ વાક કરો ચરણો મેઢ્રમ પાયુર દશમ ઉચ્યતે. હવે આ 10 ઇન્દ્રિયો છે. હવે જોજો, આ ઇન્દ્રિયોની ચર્ચા છે, ગોલકની નહીં. ક્ષોત્ર એટલે ઇન્દ્રિય છે. એ ઇન્દ્રિય વાચક શબ્દ છે. ક્ષોત્રેન્દ્રિય, વાગેન્દ્રિય, ત્વગ ઇન્દ્રિય, રસેન્દ્રિય, આ બધા ઇન્દ્રિયના શબ્દો છે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના ગોલક આ છે ને, એને ગોલક કહેવાય. એની અંદર શક્તિ છે ને, એને ઇન્દ્રિય કહેવાય. આ છે એને ગોલક કહેવાય. એની અંદર શક્તિ છે એને ઇન્દ્રિય કહેવાય. આ છે એને ગોલક કહેવાય, એની અંદર શક્તિ છે ને ઇન્દ્રિય કહેવાય. આ છે એને ગોલક કહેવાય, એની અંદર રહેલી શક્તિ ઇન્દ્રિય છે. જેવી રીતે બધાને કાન હોય, પણ કાન વાળા બેરાય હોય. ઓલી ઇન્દ્રિય શક્તિ નથી અંદર, એટલે ખાલી આ ગોલક રહ્યું, બાકી સાંભળી નથી શકતા. ઘણાને આંખ હોય પણ ઇન્દ્રિય શક્તિ નથી, એટલે જોઈ નથી શકતા. બાકી એને આપણી જેમ ડોળા હોય, કાળો કાળો ડોરો બધું હોય. જીભ હોય, બોલવાની શક્તિ નથી. સમજો છો ને? એટલે ઇન્દ્રિય અને ગોલક બે ભિન્ન છે. એટલે એ ભિન્ન છે, એટલે ઓલી શક્તિ પેલા ઉત્પન્ન થઈ. એ શક્તિ માટેનું અવલંબન એટલે આ છે. કાન નામની સાંભળવાની શક્તિ ઉત્પન્ન થઈ છે, કારણ કે ઓલો પુરુષ સત્વગુણી, રજોગુણી, તમોગુણી થઈ ગયો છે. અને એ થઈ ગયો છે એટલે હવે એને અહંકાર થયો છે. હવે એ કાર્ય કરવા માટે કર્તૃત્વ ભાવ આવ્યો એટલે કર્મેન્દ્રિય થઈ. એને બધું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ એટલે જ્ઞાનેન્દ્રિય થઈ. એમાંથી હવે આ ઇન્દ્રિયો થઈ તો એના માટેના ગોલકો થયા. અને એ ગોલકો થયા એમ 24 તત્વો જે છે, એ 24 તત્વોથી બનતી પ્રકૃતિ, એને એ 24 તત્વોથી જે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એને કહેવાય સાંખ્ય. સંખ્યયા સમુત્પન્નમ જ્ઞાનમ ઇતિ સાંખ્યમ. પ્રકૃતિની સામ્ય અવસ્થા હોય, પ્રકૃતિની સામ્ય અવસ્થા પણ હોય ત્યારે હંમેશા શાંત પ્રકૃતિ દેખાય. અને પછી એમાં એનો સમય આવે ત્યારે એમાં ક્ષોભ થાય, ત્યારે ક્રિયાન્વિત થાય. હવે હું આપ સૌને પૂછવા માંગુ છું, સમુદ્રમાં મોજા ન હોય ને એકદમ શાંત હોય એવો દરિયો તમે જોયો છે? ક્યારે મોજા ન હોય એકદમ શાંત હોય? ઘણી વખત હોય છે. એક પણ મોજું ન હોય સમુદ્રમાં, એક પણ મોજું ન હોય. ત્યારે પ્રકૃતિ સામ્ય અવસ્થામાં હોય. 1000 ચતુર્યુગી સુધી આખી પૃથ્વી ઉપર કંઈ હોય જ નહીં. ચારે તરફ પાણી 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 પાણી, બધામાં જલ જ હોય, જલ સિવાય કાંઈ ન હોય. ત્યારે પ્રકૃતિ સામ્ય અવસ્થામાં એકદમ શાંત. અને એ પછી ક્રિયાન્વિત થાય તો શેના કારણે ક્રિયાન્વિત થાય પ્રકૃતિ? 1000 ચતુર્યુગી સુધી શાંત કેમ રહી? અને 1000 ચતુર્યુગી સુધી પછી ક્રિયાન્વિત રહે, એનું કારણ શું? તો એનો જવાબ હતો કે એને કરે છે કાલ. કલયતિ ઇતિ કાલ. એ બધાની અંદર જે મેન પાવર પૂરનાર છે ને, એ પાવર પૂરનાર છે એ પરમાત્મા છે. અને એ પરમાત્મા છે એ કાલની ક્રિયાની ગતિ કેવી રીતે માપી શકાય એના માટેના થોડાક શબ્દો છે. તમે 35મા શ્લોકમાં જતા રહ્યો. 35મા શ્લોકથી લઈ 35, 36, 37, 38, 39, 40, 40, 41, 42, 43,
44 આ બધા શ્લોકો એટલા બધા સુંદર છે કે એ સુંદર શ્લોકોમાં કાલે એ પ્રકૃતિમાં એક પ્રકારની ચેતના આપી, અને એ કાલ એટલે પરમાત્મા એને ચેતના આપી ત્યારે એ વધારે પડતી ચેતના યુક્ત એ જ ક્રિયાન્વિત થઈને એ જ પ્રકૃતિએ તત્પરતા સાથે પેલા આકાશ ઉત્પન્ન કર્યું. આકાશ એટલે ખાલી જગ્યા જેમાં શબ્દ સાંભળી શકાય, અને એ શબ્દ સાંભળી શકાય એટલે પ્રાણીઓમાં અવકાશ, તમારી મારી વચ્ચે જગ્યા છે એ આકાશના કારણે છે. બે આંગળીની વચ્ચે જગ્યા છે આકાશના કારણે છે. પથ્થરની અંદર પોલ છે એ આકાશના કારણે છે. અંદર બહાર એવા બે ભાગ છે એ આકાશના કારણે છે. અને એ આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. આકાશ હતું તો એમાં ઓચિંતા જ વાયુની ઉત્પત્તિ થઈ, અને એ વાયુ અનુભવી કેવી રીતે શકાય? 4 રીતે. સ્પર્શનું લક્ષણ બતાવ્યું છે. 4 પ્રકારના સ્પર્શ હોય. જોજો આ કેટલું ઊંડું બતાવ્યું છે. તમે 35મો શ્લોક વાંચો તો એના પછીનો 36મો શ્લોક છે. મૃદુત્વમ કઠિનત્વમ ચ શૈતત્યમ ઉષ્ણત્વમેવ ચ એતત સ્પર્શસ્ય સ્પર્શત્વમ તન્માત્રત્વમ નભસ્વતઃ. આકાશમાંથી આમ આકાશ ખાલી જગ્યા હતી તો એમાં આકાશને પણ એવું થયું કે આ બધું છે તો હું કંઈક સ્પર્શ કરું, અને એ સ્પર્શ કરવા માટે વાયુનું લક્ષણ ઉત્પન્ન થયું. 4 પ્રકારના સ્પર્શ છે. એક મૃદુ, એક કઠિન, એક શીતલ અને એક ઉષ્ણ. એક મૃદુ સ્પર્શ, એક કોમળ સ્પર્શ. તમે કપાસનો ક્યારે સ્પર્શ કરજો, કોમળ લાગશે, એ મૃદુ સ્પર્શ છે. પથ્થરનો સ્પર્શ કરજો, એકદમ કઠિન લાગશે, એ કઠણ સ્પર્શ છે. તમે જલનો સ્પર્શ કરજો, શીતલ સ્પર્શ લાગશે, એ શીતલ સ્પર્શ છે. અને અગ્નિને સ્પર્શ કરજો, તેજોમય લાગશે, ઉષ્ણતા વાળો. એ 4 છે એ સ્પર્શથી વાયુને સમજી. વાયુને ઓળખવું હોય તો બતાવ્યું છે. વાયુના કામ શું? તો વાયુના 5 કામો છે. 1, હલાવવું બધું. વાયુ આવે એટલે મોટા ભાગના વૃક્ષોના પાન હલવા માંડે, વાયુથી હલે. હલાવવું વાયુનું કામ. પછી બધાને ભેગા કરવું. બધા પાંદડા આમ દૂર હોય તો હવા આવે તો એક જગ્યાએ ભેગા થઈ જાય. ભેગા કરવું એ પાંદડાનું કામ છે. આ પાંદડા ભેગા કરવા વાયુનું કામ છે. પુષ્પમાંથી ગંધ લઈ, આ પુષ્પ છે અહીંયાથી વાયુ આમ પ્રસરે તો આની ગંધ તમારા નાક સુધી પહોંચાડવી, એવા ગંધ પ્રાપ્ત કરાવવું. 3જું કામ વાયુનું. 4થું કામ છે કાગળ અને વસ્ત્રને ઉડાડી દેવા, એ 4થું કામ. અને બીજું શબ્દને દૂર સુધી લઈ જાવ, વાયુનું કામ છે. આકાશવાણીમાં જ્ઞાનાનંદજીનો આજે સંવાદ જે થવાનો છે એ આકાશવાણીમાં આકાશમાં જ જાય ને, આકાશમાં એ શબ્દો જાય ને એ શબ્દોને પછી જે ટ્યુનિંગ મેળવે એ ભુજમાં ઉતરે, રાજકોટમાં ઉતરે, ખેડોઈમાં ઉતરે, અલગ અલગ ગામોમાં ઉતરે, અને અંજારમાં ઉતરે. હો, એ આકાશવાણી છે. એમાં આકાશવાણી એ આકાશના લક્ષણો છે. અને પછી એમાંથી જ્યારે આવા સ્પર્શોને અનુભવ કર્યો તો કે આને પ્રત્યક્ષ માનવું હોય તો ઈચ્છાઓ જોજો. પ્રકૃતિ ઈચ્છા કરી એટલે એને ઈચ્છા થઈ એટલે તેજ ઉત્પન્ન થયું. તેજ ઉત્પન્ન થયું. એ તેજને જોવા માટે ચક્ષુ ઉત્પન્ન થઈ. અને એ તેજ છે, તેજનું કામ શું? પ્રકાશવું. તેજનું કામ શું? પકાવવું. તેજનું કામ શું? ખાવા પીવાનું પચાવવું, ઠંડીને દૂર કરવી, શોષણ કરવું, અને ક્ષુધા અને તૃષા કરવી. અગ્નિનું કામ છે. તમારા શરીરમાં જો તેજ ન હોય ને, તમે બહુ કામ કરો ત્યારે ભૂખ કેમ લાગે? તમે બહુ કામ કરો ત્યારે તમને તરસ કેમ લાગે? અગ્નિ પ્રદીપ્ત થઈ જાય. ખૂબ પરિશ્રમ કરો ત્યારે. હું અહીંયાથી જઈને સીધો નાસ્તો કરવો, એમાંય ફળ અહીંથી ચોક્કસ જઈને આરોગવું, જાંબવું કે કંઈ. ક્ષુધા અને તૃષા, અગ્નિના કારણે ક્ષુધા અને તૃષા, ભૂખ અને તરસ લાગે. અગ્નિ શોષણનું કામ કરે. તમે જેટલા પંખાની પાસે કપડું સુકાવું એટલું કપડું નહીં સુકાય, એટલું અગ્નિની બાજુમાં રાખજો, કપડું સુકાઈ જશે. તેજ સુકાવાનું કામ પણ કરે, શોષણનું કામ. ઠંડી લાગતી હોય ને તમે અગ્નિ પાસે બેસો, ઠંડી દૂર કરવાનું કામ પણ કરે છે. આ બધા શ્લોકોમાં ઉલ્લેખ છે. કોઈ વસ્તુને પકાવવી હોય તો પકાવવાનું કામ પણ અગ્નિ કરે છે, અને પ્રકાશ આપવો હોય એ પણ કામ કરે છે. 5 કાર્યો છે. અને પછી તો એનાથી ચક્ષુ થયું. પછી આ બધાને જ્યારે એમણે જોયું પછી એને થયું કે આ બધાનું આ પકાવવું ને ખાવું ને, પછી એને થયું કે આનો રસ કેવો હશે? રસની ઉત્પત્તિ થઈ. એ રસ તન માત્ર ઉત્પન્ન થઈ તો રસનો અનુભવ કેના દ્વારા કરાય? જલ દ્વારા. અને એ જલ દ્વારા, એટલે જલની ઉત્પત્તિ થઈ ને એના દ્વારા પછી જીવેન્દ્રિય રસેન્દ્રિય ઉત્પન્ન થઈ. જલના 8 કામ છે. 8 કામો છે ને એના માટે જલના લક્ષણો બતાવ્યા છે. 8, 43મો શ્લોક 26મા અધ્યાયનો. અને એ સમજવા માટે આપણે પણ સાથે
એનું અનુસંધાન કરીએ. ક્લેદનમ પિંડનમ તૃપ્તિ પ્રાણાનાપ્યાયનો દનમ તાપાપનો દો ભૂયસ્ત્વં અંબસો વૃત્તયસ્ત્રીમા. ક્લેદનમ પિંડનમ તૃપ્તિ પ્રાણાનાપ્યા યનોંદનમ તાપાપનોદો ભૂયસ્ત્વમ અંબસ વૃત્તય ઈમા. આ 8 વૃત્તિ જલની બતાવી છે. ક્લેદનમ માટી અને વસ્ત્રને ભીંજવી શકે જલ. કોઈ પણ માટી હોય વસ્ત્રને ભીંજવાનું કામ જલ કરે છે. ક્લેદનમ. પછી પિંડનમ, માટી હોય કે લોટ હોય એમાં જલ નાખો તો જ પિંડો બને, બાકી બને નહીં. રોટલી વણો ત્યારે જલ તો પધરાવવું પડે ને. જલ પિંડો બનાવવાનું કામ અને માટી બનાવવાનું, માટીનો પિંડો બનાવવાનું, લોટનો પિંડો બનાવવાનું કામ કરે છે. તૃપ્તિ, ભોજન બાદ જલ ન પીવો તો તૃપ્તિ ન થાય. આ શેરડીના રસને, કોકા કોલા, થમ્સઅપ ને જે પીવું હોય પીવો, પણ જ્યાં સુધી જલ ન પીવું ત્યાં સુધી તૃપ્તિ ન થાય. તૃપ્તિનો ગુણ છે. એના પછી પ્રાણાન આપ્યાયનમ, પ્રાણોને પણ જીવવા માટેની જો કોઈ કરતું હોય, પ્રાણ જીવે છે એના માટે જલથી. જલ એવ જીવનમ એટલે કહ્યું છે. જો પાણી ન પીવું તો જીવી ન શકો. લોકો જમવાનું છોડી દે, દૂધ ઉપર રહે, પણ પાણી ન છોડી શકે. કોઈ કહ્યું કે પાણી વિના નવરાત્રિ કરી મેં, ખાલી જલ ઉપર કરી, એવું કહી શકે. બાકી તો આ એ જીવન છે. તમે લાંબા સમયથી જલ છોડી ગયો તો માણસ મરી જાય. જલ પ્રાણ આપવાનું કામ કરે છે. ઉદનમ, એ વહેડાવાનું, એમાં કંઈક પણ પધરાવો તો ગમે એવાને વહેડાવીને લઈ જાય, વહનનું કામ કરે છે. ભૂયસ્ત્વમ, સરોવરને ભરપૂર બનાવી રાખે. તમારું આ સરોવર પાણીથી જ ભરપૂર લાગે ને. વરસાદ થાય ને બધા દોડી દોડીને ભુજ વાળા જાય કે હમીર સિંહ તળાવ ભરાઈ ગયું, હમીરસર તળાવ ભરાઈ ગયું. એનું કારણ છે કે એ ભૂયસ્ત્વમ, સરોવરને ભરપૂર બનાવવાનું કામ કરે છે. તાપ અપનોદહ, અને સંતાપ, થાક દૂર કરવાનું કામ કરે. સ્નાન કરી લ્યો, થાક ઉતરી જાય. જલ પી લ્યો, થાક ઉતરી જાય. ઈમાહા, આ સર્વે અંબસહ, જલની વૃત્તય, જલની વૃત્તિ છે. કેવું કેવું આપ્યું છે. જેવું નહીં આપણે એમ કે ભાગવતજીમાં શું આપ્યું, ભાગવતજીમાં આ બધું છે. કેટલું વિસ્તૃત છે. અરે જલના શું કામ, પૃથ્વીના શું કામ, રસના શું કામ, રૂપના, આ બધાના કામો બતાવ્યા. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, 5 કામો. એની તન માત્રા છે રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ. એના શું કામો એ બતાવ્યું છે. મને એવું લાગે એ તો આ ભુલજી દાદાના સંકલ્પે સિદ્ધ કર્યું, બાકી આ અઘરું હતું. કારણ કે આવો વિસ્તાર તો 7 દિવસની કથામાં ક્યારે થઈ શકે. હું એકદમ બિંદાસ જ્યાં પહોંચાય ત્યાં. કાલે 2-3 દિવસથી ઝાંખી સુધી નથી પહોંચતો તો એમ કંઈ વાંધો નહીં, ઝાંખી સુધી પહોંચવાની જરૂર નથી. આનંદથી કથા કરો. આપણી પાસે 1 મહિનો છે. અને આ જ વખતે મહાભારતના જેવો સમય પહેલી વખત આવ્યો. મહાભારતના સમયમાં જેઠ મહિનામાં કૃષ્ણ પક્ષમાં ખાલી 13 જ દિવસ હતા. 2 તિથિઓ નહોતી. મહાભારતના સમય જ્યારે મહાભારત થયું ત્યારે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં 2 તિથિઓ નથી, 13 જ તિથિઓ હતી. અને આ વખતે પણ આ જેઠ મહિનામાં 13 જ તિથિઓ છે કૃષ્ણ પક્ષમાં, 2 તિથિઓ નથી. આ પક્ષમાં 1 તિથિ વધારે પણ છે, પણ કૃષ્ણ પક્ષમાં 2 તિથિઓ ઓછી છે, એટલે આપણા 29 દિવસ થાય. આપણે 1 માસની કથા મેં કીધું આ 1 દિવસ કેમ ઓછો, પણ આમાં 1 દિવસ વધારે છે, ઓલામાં 2 દિવસ ઓછા છે. મહાભારતના કાળમાં આવું થયું હતું. ક્યાંક મેં કીધું મહાભારત ન થાય, આ રશિયા ને બધા એ તો કઈ નક્કી ના કહેવાય. એટલે એને પછી પૃથ્વી, પછી એવું થયું કે હવે મેળવવા માટે શરીર ધારણ કરવું, ત્યારે પૃથ્વી, અને પૃથ્વીની તન માત્રા છે ગંધ. ગંધમાં મિશ્ર ગંધ, દુર્ગંધ, શાંત ગંધ, ઉગ્ર ગંધ, ખાટી ગંધ, એવી ઘણા બધા પ્રકારો છે. પૃથ્વીનું કામ છે આકાર આપવું, ધારણ કરવું અને સર્વ પ્રાણીઓના ગુણોને પ્રગટ કરવા. એ બધા કામો છે. અને એ બધા કામો કરીને જ્યારે આ શરીર ધારણ કર્યું ત્યારે કહ્યું કે માં, ખરા અર્થમાં પુરુષ અને પ્રકૃતિનું આપણે કહેતા, પુરુષ અને પ્રકૃતિ બંને એક જ છે. પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે. 17મો શ્લોક 27મા અધ્યાયનો.
પુરુષમ પ્રકૃતિર બ્રહ્મન વિમુંચતી કરીચિત. પુરુષ અને પ્રકૃતિ બંનેમાં નિત્ય છે, અને બંને નિત્ય છે, એકબીજા સાથે રહેવાનારા છે. એ અન્યોન્ય આશ્રય છે બેયનો. પ્રકૃતિ વિના પુરુષ ન હોય, પુરુષ વિના પ્રકૃતિ ન હોય. આ બંને જેમ ગંધ વિના પૃથ્વી ન હોય, રસ વિના જલ ન હોય, એવી જ રીતે છે. પણ આ પ્રકૃતિથી બહાર નીકળવું હોય તો માં એક છે, અને એ છે માં સત્સંગ. સત્સંગથી વિશેષ બીજું કઈ છે નહીં. જે સત્સંગ કરે, માં સત્સંગ કરવાથી જેમ અરણીથી અગ્નિ ઉત્પન્ન થાય અને અગ્નિ બધાને બાળીને ભસ્મ કરી નાખે અને છેલ્લે પોતે પણ બળીને ભસ્મ થઈ જાય. જેમ બે લાકડાઓ ઘસાય દાવા ન લાગે, આખું જંગલને બાળી નાખે, છેલ્લે એ લાકડાઓ પણ બળી જાય છે. એટલે માં કરવા જેવું કંઈ હોય તો એ બસ સત્સંગ છે. તો આપણે પણ સત્સંગમાં જોડાઈ જાય એવા ભાવ સાથે. जहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ तुम, वहाँ पर नित्य जाओ तुम. फुर्सत नहीं कहे कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गुमाओ तुम, ये मौका मत गवाओ तुम मत गवाओ ये मौका. તમારા ભુજમાં 1 મહિનાની કથા છે, આ તમારા માટે મોકો છે. આટલું બૃહદ તો તમે વાંચન કરવા નહીં પહોંચી શકો, એટલું તમને અહીંયા આ ગુલજી દાદાના મનોરથથી થઈ રહ્યું છે. જહાં સત્સંગ હોતા હૈ વહાં નિત્ય જાઓ તુમ. નિત્ય જાઓ જ્યાં સત્સંગ થતો હોય. 1 મહિનાના સમયમાં 1 દિવસ પણ તમે ગુમાવતા નહીં, કારણ કે એટલું વિસ્તૃત કથા. અને 1 મહિનાના પારાયણો થયા પણ છે, પણ આવી રીતે પારાયણો નથી થયા. શ્લોક, એનો અર્થ, સામે ભાગવતજી, એનો વિશદ વર્ણન. અમે ફુરસત નહીં કહેકર બધા કે અમે નવરા નથી. અરે નવરું થવું હોય તો ગમે એમ થઈ શકે. આર્યા પુનિત મહારાજે 1 મહિનાના બધા કાર્યક્રમો બંધ કરી દીધા કે કરવું હોય તો 7:30 પછી, બાકી નહીં. આ મારા માટે મોકો છે, મારા ભુજ માટે મોકો છે. 1 મહિના માટે બધા કામો છોડી દીધા છે. અને જેને નથી પહોંચવું એના માટે કે આપણે પાસે ક્યાં ફુરસત છે. ये मौका मत गवाओ तुम. તમારે આ મોકો જવા દેવા નથી. શા માટે જવા દેવો? એક વખત અનુભવ કરીને તો જુઓ. એક ભારતનો ઋષિ કહે છે તમને, તમારા ગામમાં વ્યાસજી વ્યાસ સાથે આવ્યા છે. સમાજ સાથે નહીં, વ્યાસ સાથે વિસ્તૃત વર્ણન કરવા માટે આવ્યા છે. આ કૃપા વ્યાસ મહારાજની છે. ओ जरा अनुभव तो कर देखो कि क्या बदलाव आता है. कपट सब दूर होता है, हृदय निर्मल हो जाता है. इन्हीं सत्संगियों के संग सदा जीवन बिताओ तुम, सदा जीवन बिताओ तुम. जहाँ सत्संग होता है वहाँ नित्य जाओ तुम, वहाँ पर नित्य जाओ तुम, वहाँ पर नित्य जाओ तुम, वहाँ पर
હૃદયમાં તો આવો કેટલો બદલાવ આવે છે. કપટ સબ દૂર હોતા હૈ, હૃદય નિર્મલ હો જાતા હૈ. હૃદય નિર્મળ કરવા માટે કોઈ કે અમે હોસ્પિટલ ખોલી છે, પણ મને કહેવા દ્યો કે ભૂલજી દાદાએ હૃદય શુદ્ધ કરવા માટેનો 1 મહિનાનો શિબિર ગોઠવ્યો છે. આ કેમ્પ ગોઠવ્યો છે. કોઈ મેડિકલ કેમ્પ ગોઠવે, આ હૃદય શુદ્ધિ માટેના કેમ્પ છે. હૃદય બદલવાના, હૃદયમાં સ્પ્રિંગ ફિટ કરવાના, ને એમાં બલૂન લગાડવાના, ને એમાં બાયપાસ કરવાના તો કેમ્પો ઘણાય લગાડે છે. પણ હૃદય શુદ્ધ કરવા માટેનો કેમ્પ એટલે 1 મહિનાનું ભાગવત. આ હૃદય શુદ્ધ કરવાનો કેમ્પ છે. એક વખત તો તમે આવો, તમારું હૃદય નિર્મળ ન થઈ જાય તો એકવાર અજમાવો તો ખરા. આજે 9મો દિવસ છે. 9મા દિવસે તમે તો ફીલ કરો કે મારામાં કઈ બદલાવ આવ્યો છે કે નહીં, મારામાં કઈ તૃપ્તિ થઈ છે કે નહીં, મને ઓટકાર છે કે નહીં આનંદનો, એવો અનુભવ તો કરો. અને એકાગ્ર મનથી જો તમે સત્સંગમાં જોડાશો અને તલ્લીન ભાવ થશે તો શું થશે? करके ये काग्र मन को तुम जाके सत्संग को सुनना. होके तल्लीन भावों से सुने फूल को चुनना. इसी सत्संग सागर में सदा डुबकी लगाओ तुम, सदा डुबकी लगाओ तुम. जहाँ सत्संग होगा है वहाँ पर नीत जाओ तुम, वहाँ पर नीत जाओ तुम, वहाँ पर नीत जाओ तुम, वहाँ पर नीत जाओ तुम. जहाँ सत्संग होता है वहां पर नित्य जाओ तुम. હવે સત્સંગની વાત કરતા કરતા હવે માને કહે છે કે માં, પ્રકૃતિ અને પુરુષ બંને અભિન્ન છે, અન્યન્ય આશ્રિત છે એકબીજાના. કેવલ્ય પદ પ્રાપ્ત કરવું હોય તો માં હું તમને સબીજ ધ્યાન કહું છું, યોગનું લક્ષણ બતાવું છું. અષ્ટાંગ યોગનો આરંભ અહીંયાથી થયો છે. યોગસ્ય લક્ષણમ વક્ષે સબીજસ્ય નૃપાત્મજે. હે રાજકન્યા નૃપ આત્મજે, હે રાજાની કન્યા, હું તમને યોગનું લક્ષણ કહું. ને આ યોગ બીજો નહીં, અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગની અંદર સૌથી પ્રથમ 25 શ્લોકો છે. અહીંયા 28મા અધ્યાયમાં 25 શ્લોકોનું વિવરણ છે. અને એ 25 શ્લોકોમાં સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ બીજા શ્લોકથી ચાલુ થાય છે. પોતાના ધર્મનું આચરણ કરતા કરતા શક્તિ પ્રમાણે સ્વધર્મનું પાલન કરવું. સ્વધર્મ આચરણમ શક્ત્યા, શક્તિ પ્રમાણે સ્વધર્મનું આચરણ કરવું. વિધર્માચ નિવર્તનમ, એક પણ ધર્મ વિરુદ્ધ, વિધર્મ શાસ્ત્ર વિરુદ્ધનું જે પણ આચરણ છે, નિવર્તનમ એનો ત્યાગ કરો. શાસ્ત્ર વિરુદ્ધનું એક પણ કામ નહીં. આજે મેં એક મોટિવેશન સ્પીકરને સવારમાં સાંભળ્યા. એ મોટિવેશન સ્પીકર એવું કહેતા હતા કે, બહુ સારા વ્યક્તિ હતા, એવું કહેતા હતા કે તમને ક્યાંય જવાબ ન મળે ને તો તમે શાસ્ત્રના નિષ્ણાંત વ્યક્તિ પાસે જાજો, તમને એનો જવાબ મળશે. શાસ્ત્રોમાં બધી બાબતોના જવાબ છે. આપણી યુવા પેઢી શાસ્ત્રોથી દૂર જાય એ આપણા માટે સૌથી મોટું દુર્ભાગ્ય છે. મને એવું થયું કે ના ના, કોઈ તો બોલનારું છે શાસ્ત્રો ઉપર. બાકી તો શાસ્ત્રોની અવહેલના કરે છે બધા. અરે એ કંઈ કરવાની જરૂર નથી. વરે આપણે અનુભવ કર્યું એ સાચું. તમે એકલાએ અનુભવ કર્યો, વા 88,000 ઋષિઓએ અનુભવ કર્યો છે. ક્યારેક આપણો અનુભવ છે ને એ દેશકાલ અનુસાર હોય, ક્યારેક આપણી કોઈ વ્યક્તિ પ્રત્યેની માન્યતા હોય ને એ સમય અનુસાર હોય. એ સમય અનુસાર આપણે એને જોઈને ભાવિક થઈ જાય કે નહીં, આ પછી ખબર પડે કે લાંબા સમય પછી તો નબળો માણસ નીકળ્યો. એક ચિત્ર દોરનારો વ્યક્તિ તો રાજાએ એને ચિત્ર બનાવવા માટે મોકલ્યો છે. રાજા કહે કે મારે આવું ચિત્ર બનાવવું છે, અને એને ચિત્ર બનાવ્યું.
એ કે મારી સામે એક બાળકને પ્રસ્તુત કરી દો તો હું ચિત્ર બનાવું. નાનો એવો કૃષ્ણ જેવો બાળક ચિત્રો એમને એને સામે બેસાડીને એનું ચિત્ર બનાવતા હતા. સામે કંસ મારવા માટે દોડે નહીં, બાળક બેઠો એવું ચિત્ર બનાવવાનું હતું. બરાબર કૃષ્ણનું ચિત્ર બનાવી લીધું, ત્યાં આક્રમણ થયું, રાજા મહેલ છોડીને ભાગી ગયા. ઘણા બધા વર્ષો વીતી ગયા પછી રાજાએ ફરી પાછી ચડાઈ કરી અને ચડાઈ કરીને પાછો એનો ગઢ જીતો. પાછું ચિત્ર તો અધૂરું જ હતું કે બોલાવો પાછો ચિત્ર બનાવવાને, કે હવે કંસનું બનાવવું છે. ચાલો કે મને કંસ જેવો વ્યક્તિ મળ્યો થાય. કંસ જેવા વ્યક્તિને શોધવા માટે આવ્યા, જ્યારે બોલાવ્યા ને એને સામે રાખીને ચિત્ર બનાવતા ત્યારે ઓલો રડતો હતો. એ કે તમારે કંસ જેવો તમને અમે ચિત્ર એટલે તમારા જેવાને ચિતરવા માંગીએ છીએ એટલે તમે રડો છો? કે ના ના, કે વર્ષો પહેલા જે કૃષ્ણ તરીકે ચિત્ર હતો એ પણ હું હતો ને અત્યારે કંસ તરીકે પણ ચિતરવા માંગો એ પણ હું છું. ક્યારે કૃષ્ણમાંથી કંસ બની જવાય ખબર નથી, ક્યારે સાત્વિક માણસ તામસી બની જાય ખબર નથી. એટલે વિધર્માચ નિવર્તન, શાસ્ત્ર વિરુદ્ધનું એક પણ કૃત્ય ન કરે. શાસ્ત્રોનો મત છે શ્રેષ્ઠ મત છે. શાસ્ત્રોમાં લખ્યું છે એટલે હજારો વર્ષના અનુભવ પછી શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. અને દૈવા લબ્ધે ન સંતોષ, ભગવાન સંતોષ, ભગવાને જે પ્રાપ્ત કરાવ્યું છે એમાં સંતોષ રાખવો. અને છેલ્લું પદ મને અતિ ગમે છે, આત્મવિદ ચરણ અર્ચનમ. આત્મવિદ ચરણ અર્ચનમ. તમારે જો પૂજા જ કોઈની કરવી હોય તો જે આત્મજ્ઞાની છે એની પૂજા કરો, આત્મજ્ઞાનીની ચરણોની સેવા કરો. અને એના પછી એમાં બધા 25 શ્લોકોમાં બધા ગુણો છે, પણ એ અષ્ટાંગ યોગમાં એના પછીનો ત્રીજો શ્લોક અને ત્રીજા શ્લોકમાં બૈરાગીમાં અનુષ્ટુપ છંદના એ શ્લોકમાં આપણે બધા સંમિલિત થશું ને આ કરીને પછી હું તમને રાસ માટે ઊભા કરું. પણ મને એમ છે કે સેજ તમને કે પેલા રાસ લઈ લે, પહેલા રાસ લઈ લે. તમારી સમય મર્યાદા પણ તમારી પૂરી થવા આવી છે. સમજી લ્યો 6:45 થયા છે. આજ મેં વિચાર્યું કે આજ 2.5 કલાકે નહીં 15 મિનિટ વધારે લઈ લો. તમારી સુરતા કેવી છે પણ લાગેલી હતી હો બરાબર. તો 15 મિનિટ માટે આપણી સુરતા પણ આપણે સર્વેશ્વર નટો નાટ્ય ધરો યથા એવા નટવર નાગર સાથે આપણે સંમિલિત થાય, 15 મિનિટ માટે રાસમાં પ્રવૃત્ત થાય. એના બાદ સીધા બૈરાગીમાં આવશું. અને બૈરાગીમાં કેવી રીતે અષ્ટાંગ યોગમાં, મારે આજે તમને અષ્ટાંગ યોગમાં સમાધિમાં પહોંચાડ દઉં. આજ બધાને સમાધિમાં લઈ જાય, પણ એ સમાધિમાં જતા પહેલા તમે અંદરથી પ્રસન્ન થાવ એના માટે રાસમાં આવી જાઓ. રાસ આવીએ પછી સમાધિમાં જઈએ. પેલા રાસ, પેલા કૃષ્ણને ઓળખો પછી સમાધિમાં જઈ શકાય. અને કૃષ્ણને ઓળખવો હોય તો રાસમાં જ ઓળખી શકાય. એટલે આપણે પણ 15 મિનિટ માટે મેદાનમાં આવી જઈએ અને રાસમાં પ્રવૃત્ત થઈ જાય. એ ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, એક કૃષ્ણ નામનું કરીએ. એ ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભાવેથી ભવસાગર તરીએ રે, ભવસાગર કરીએ રે. ભાવેથી ભવસાગર કરીએ રે, ભાવેથી ભવસાગર કરીએ રે. જન એક કૃષ્ણ નામનું કરીએ રે, જન એક કૃષ્ણ નામનું કરીએ. ભજન એક કૃષ્ણ નામનું કરીએ, ભજન એક કૃષ્ણ નામનું કરીએ. જય જય દ્વારિકાધીશ. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે. અરે એમાં તને
શેની લાગી માયા રે જી એમાં તને શેની રે લાગી માયા રે અરે એમાં તને શેની લાગી માયા રે જી તારી અમર નથી કાયા રે તારી અમર નથી કાયા રે જી તારી અમર નથી કાયા રે તારી અમર નથી કાયા રે જન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ ભજન કૃષ્ણ નામનું કરીએ ભજન એક કૃષ્ણ નામ જય જય દ્વારિકાધીશ લાગી માયા રે સુધ બુધ ને ખોયા જમુના પાણી ક્યાં જોયા પાણી ક્યાં રે મારા ને જોયા અમને લાગી માયા રે સુધ બુધ ખોયા અમને લાગી માયા રે સુધ બુધ ખોયા મતી મારી રે કાનાને જોયા જમુના પાણી ક્યાં રે કાનાને જોયા જમુના પાણી ક્યાં રે કાનાને જોયા ખેતરમાં દાણા બવાય છે રે ખેતરમાં દાણા બવાય છે રે એમ ખેતરમાં દાણા બવાય છે રે એમ ખેતરમાં દાણા બવાય છે રે એમાં પંખીડા
એમાં પંખીડા ચણી ચણી જાય છે રે એમાં પંખીડા ચણી ચણી જાય છે એમાં પંખીડા એમાં પંખીડા એમાં પંખીડા ચણી ચણી જાય છે રે એમાં પંખીડા ચણી ચણી જાય છે એ તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે તમારા અંતરના પડદા ખોલજો રે તમારા અંતરના પડદા ખોલજો રે એ તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે રૂપી આ ખેતર ને માનજો રે કાયા રૂપી આ ખેતર ને માનજો રે કાયા રૂપી આ ખેતર ને માનજો રે કાયા રૂપી આ ખેતર ને માનજો રે પછી પ્રાણ રૂપી પંખી ઉડાડજો રે પછી પ્રાણ રૂપી પંખી ઉડાડજો રે તમે પ્રાણ રૂપી ये તમે પ્રાણ રૂપી તમે પ્રાણ રૂપી પંખીડા ઉડાડજો રે તમે પ્રાણ રૂપી પંખીડા ઉડાડજો રે એ તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે એ તાલી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો दान मांगे कानूडो दान मांगे हाय दान मांगे कानूडो दान मांगे मांगे कानूडो दान मांगे हाय दान मांगे कानूडो दान मांगे हारे ये मीठी हारे ये मीठी मीठी रे ये मीठी बोली नावे मारे कानूडो दान मांगे हारे दान मांगे कानूडो दान मांगे हारे दान मांगे कानूडो दान मांगे हारे दान मांगे कानूडो दान मांगे हारे कान किया मलकनो कुसुबो हारे कान किया मलकनो कुसुबो कान किया मलकनो कुसुबो हारे कान किया मलकनो कुसुबो हारे कान मारगनी हमारा मारगनी हारे तू मारगनी वचमा उठो कानूडो दान मांगे हारे दान मांगे कानूडो दान मांगे हारे दान मांगे कानूडो दान मांगे हरे दान मांगे कानूडो दान जय हो हारे कान कया मलकनो तुलसियो हारे कान कया मलकनो तुलसियो हारे कान किया मलकनो तुलसियो हारे कान किया मलकनो तुलसियो हारे मारा हृदय हाँ हाँ
મારા દીદય કમળ માં તુલસીઓ કાનુડો દાન માગે હરે દાન માગે 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 કાનુડો દાન માગે મારા બાળા તે પડના બેરી રે બાળા તે પડના બેરી રે મારા બાળા તે પડના બેરી રે મારા બાળા તે પડના બેરી રે સીધ જવસો માયા ને હર મેરી રે સો માયા ને હર બેરી રે મારો આટલો સંદેશ રો દેવો મારે ગીરલો સંદેશડો દેવો રે મારા દ્વારિકા વાળા ઘેર આવો રે મારા દ્વારિકા વાળા ઘેરે આવો રે મારા બાળા તે પડના બેરી રે મારા બાળા તે પડના બેરી રે વાળા રે પનુડા પરજ વાળા રે પિયા મુરલી વાળા રે પનુડા પરજ વાળા રે રે કનુડા મુરલી વાળા રે રવિ જસુદા નજારા રે કનુડા મુરલી વાળા રે મુરલી વાળા રે કનુડા મુરલી વાળા રે આહા રે ઘડુલિયો ચડાવ રે ગીરધારી 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 એ ભેગમાં તું જુએ છે માં મોડી કે બેડલું ઓ બેડલું ચડાવ રે ગીરધારી આહા રે ઘડુલિયો 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 ચડાવ રે ગીરધારી તમે આવો ખરા મારું મન સાને દુભાવો છો તમે આવો તો ખરા મારું મન સાને દુભાવો તમે બોલો તો